જય હિન્દ દોસ્તો, આજનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે જોઈશું. ગ્રાઉન્ડ રિપોર્ટ જોતા પહેલાં ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપણે એ જોવાનું છે કે કયા જગ્યાએ કેટલા દોડાવ્યા અને કેટલા પાસ થયા. ટૂંકમાં એવું જોવાનું છે ને એમાંથી આપણે શું શીખવાનું છે કે શું યાદ રાખવાનું છે તે તમારે જોવાનું છે. પણ ગ્રાઉન્ડ રિપોર્ટ જોતા પહેલાં હું તમને એક વાત જણાવું કે કાલ આપણે આવી જ રીતે ગ્રાઉન્ડ રિપોર્ટ મૂક્યો હતો. તેમાં ઘણા બધા કમેન્ટો આવી હતી કે અમે ડિમોટિવેટ થવી છે, એટલે કે નિરાશ થવી છે કે 200માંથી ખાલી 53, 80, 90 એવા જણા પાસ થાય છે તો કે અમે શું થાય છે શું નહીં. તો એવું બધું વિચારવાની જરૂર જ નથી. જો તમને એક ચોખ્ખી જ વાત કરી દઉં, જે ફેલ થાય છે ને તે કોણ ફેલ થાય છે? તો પહેલી વાત તો એ કે જે ઘરે રહ્યા હતા, જે તારીખની રાહ જોઈને ઘરે બેઠા રહ્યા હતા કે તારીખ આવશે અને અમે દોડવા જઈશું અને 10-15 દિવસમાં અમે ભેગું કરી નાખશું, તે લોકો ફેલ થયા છે. કેમ કે એમને વહેમમાં હતા કે જય ખેલે અમે પરીક્ષા એટલે કે જય ખેલે અમે ગ્રાઉન્ડ પાસ કર્યું હતું તો આ ખેલે પણ કરી નાખશું. એક તો એ વિદ્યાર્થી ફેલ થયા છે. બીજા નંબરે કે જે ડરી ગયા હતા કે અમારે તો માંડ 25માં થાય છે, અમારે તો માંડ હું 9.5 મિનિટમાં કરું છું, તે વિદ્યાર્થી પણ અમુકનો વધારે સમય નાખી દીધો. અને અમુક જે વિદ્યાર્થીઓ ફૂલ જુસ્સામાં ગયા હતા ને, જો 2 થી 3 બહેનો તો એવી હતી કે 10-10 મિનિટ ઉપર સમય આવતો હતો, જે જુસ્સામાં દોડી નાખ્યા હતા, કષ્ટ સહન કરીને આમ પૂરો તાકાતથી દોડી નાખ્યા ને તો એમને આરામથી દોડી ગયા હતા, એટલે કે ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું હતું. અને ભાઈઓ પણ જે 26, 26.5 મિનિટ સુધીના ટાઈમવાળા પણ ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું છે, એટલે કે કરી નાખ્યા છે. તમે કોઈ પણને પણ તમારે જો ગ્રાઉન્ડનો રિપોર્ટ જે હું આપું એ તો ઠીક છે, બધું કંઈ મારી વસ્તુ સાચી નહીં માનવાની. તમારે પોતે પણ તમારા આજુબાજુમાં જે વિદ્યાર્થી ગયા હોય ગ્રાઉન્ડમાં, જે પાસ કરીને આવ્યા હોય, તેમને પણ તમારે ફોન કરીને જાણવાની હોય છે માહિતી. અને આજુબાજુ એટલે જે ફેલ થયા છે પહેલાં તેમને ફોન કરીને જાણી લેવાની માહિતી. અને પછી પાસ થયા હોય ને પહેલાં ફેલ થયા હશો એમની જાણશો એટલે તમે ડિમોટિવેટ થઈશો. અને પછી કેમ કે ફેલ થવાવાળો વર્ગ રહ્યો ને એ ગ્રાઉન્ડની એમ જ કહેતો હોય કે નથી સારું, આમ છે તેમ છે. ટૂંકમાં ફેલ થવાવાળો વર્ગ રહ્યો ને ગ્રાઉન્ડની ભૂલ કાઢતો હોય છે. અને પાસ થવાવાળો વર્ગ 100% એમ જ કહેતો હોય છે કે ગ્રાઉન્ડ સારું છે, તમે 100% તમારી તૈયારી છે, તમે પાસ થઈ શકો છો. ટૂંકમાં તમે જો એ બધી વસ્તુ જવા દો. તમે જે તમારે ફોન કોને કરવાનો છે? પહેલો ફોન તમારે જે વ્યક્તિ ફેલ થયો છે ને એને ફોન કરવાનો છે. અને બીજો ફોન રહ્યો ને તમારે જે દોસ્ત કે બેનપણી કહો કે દોસ્ત કહો, છોકરીઓને બેનપણી અને છોકરાને દોસ્ત, એને ફોન કરવાનો છે ને માહિતી જાણવાની છે કે શું અમારે ભૂલ નથી કરવાની. ભૂલ શું નથી કરવાની તો હું તમને જણાવું છું, છતાં તમારે એમના મોઢે તમે જો કોઈ વ્યક્તિ હું કહું અને તમારો દોસ્ત કહે ને એમાં ઘણો બધો ફેર પડે અને તમને અમુક વસ્તુ સાચી પણ લાગે. એટલે દોસ્તો આપણે ડિમોટિવેટ થવાનું નથી. ફેલ કોણ થાય છે? કે જે તૈયારી નથી કરી અને એક વ્યાયામમાં હતા કે અમે કરી નાખશું ત્યાં 25 મિનિટમાં દોડું શું. અને બીજી રીતે કે આ વખતે જે ઓછા વિદ્યાર્થી પાસ થાય છે એનું કારણ શું તમને કહી દઉં. જય ખેલ કરતાં આ વખતે ઓછા વિદ્યાર્થી પાસ થાય છે એનું કારણ એક જ છે કે જય ખેલે માર્ગ હતા. જય ખેલે બધા ભી મારતા, જેને 22માં થતું ને એ ટાર્ગેટ રાખતો 21.5માં હું કરી નાખું તો 2 માર્ક મને વધુ મળી જાય. જે 24માં થતું ને એ 23.5ની કરવાની ભી મારતો. અને આ વખતે જે 22માં થતું હતું ને તે પણ એ ઘરે જ બેહી રહેતો કે આપણે 22માં થઈ જાય ને શું માર્ક તો સર નહીં, 24 50માં પૂરું કરો કે 22 50માં કરો, સરખા જ માર્ક છે. એના કારણે પણ આ ગ્રાઉન્ડમાં ટૂંકમાં આ જે આંકડો જે ફેરફાર છે ને જય ભરતીના ના ભરતીમાં, તેના કારણે છે. જય ખેલે માર્ગ હતા એટલે બધા ભીં કરતા હતા અને આ વખતે ભીં નથી મારતા, કેમ કે ગ્રાઉન્ડના માર્ગ નથી એના માટે. પણ દોસ્તો તમારે ગ્રાઉન્ડના માર્ગને કાંઈ લેવા દેવા નથી, આપણે ગ્રાઉન્ડ પાસ કરવાનું છે, એટલે ભીં તો મારવી પડે. અને અમુક દોસ્તો હવે એવા પણ કમેન્ટ કરશે કે મારે તો 26 મિનિટ થાય છે, શું કરી શકું? હા દોસ્ત, તમે કરી શકો. અને જે બેનને 10.5 મિનિટ આવે ને એ પણ કરી શકે, 1 મિનિટ ઘટાડી શકે. એક બેનનું ઇન્ટરવ્યૂ કાલ મેં જોયું, એક ચેનલ દ્વારા લાઈવ કરવામાં આવ્યું હતું, મેં ઇન્ટરવ્યૂ જોયું હતું. એ બેન કોઈ દી નથી દોડ્યા અને ડાયરેક્ટ જ એમને 8:45 આજુબાજુ 8 મિનિટ ને 45 સેકન્ડમાં દોડ પૂરી કરી નાખી. કોઈ દી નથી દોડ્યા. એટલે અમુકના ફિટનેસ ઉપર જાય, અમુકના સ્ટેમિના જોઈએ અને પ્રેક્ટિસ ઉપર જાય. તમે જો પ્રેક્ટિસ સારી કરી હોય તો તમે દોડી શકો છો. અને બીજા નંબરે જો તમને એક વાત જણાવી દઉં, થોડો વિડીયો લોંગ થઈ જાય છે પણ તમારી માટે જ હું જે વસ્તુ કહું છું તે તમારી માટે જ છે. તમે જે ઘરે કરો છો ને, ઘરે જ તમે જેવી રીતે દોડો છો એવી જ રીતે તમારે ત્યાં દોડવાનું છે. બીજાને જોઈને તમારે સ્પીડ નથી કરવાની. જો એક બેનનો મારો ફોન આવ્યો હતો, આજે એક ફ્રેન્ડની બ્રેનનો ફોન આવ્યો હતો કે સર હું કે ભાઈ કે હું કેવી રીતે દોડું અહીંયા. તો મેં એમને ચોખ્ખા શબ્દમાં કહી દીધું, તમે ઘરે જે દોડો છો ને એવી જ રીતે દોડો. બીજા કે કેવી રીતે, એટલે કે જો એમને એવું કહેવા માંગતા હતા કે હું બીજા રાઉન્ડમાં સ્લો થાઉં, ત્રીજા રાઉન્ડમાં સ્લો થાઉં, બીજા દોડતા. જો તમારે કંઈ જ નથી કરવાનું, તમે જે ઘરે દોડો છો ને તે જ રીતે દોડવાનું મેં એમને સમજાવી દીધું. એટલે તમને હું એમ કહું છું કે તમે જે ઘરે દોડો છો ને એ જ રીતે દોડો. જો કોઈ પણ વિદ્યાર્થી તમારી બાજુમાં જે વિદ્યાર્થી ઊભો છે ને એને શરૂઆતમાં સ્પીડમાં દોડતો હોય છે અને તમે શરૂઆતમાં ધીમે દોડતા હશો, તમે એના હારે દોડવા જશો તો
તો તમારે મેર જ નહીં આવે. એટલે ટૂંકમાં તમારું પોતાનું નેચરલ રનિંગ છે તે જ કરો. તમારે જો ઘરે થઈ જાય છે ને તો ત્યાં પણ થઈ જ જશે. કંઈ જ લેવાનું નથી. થોડી ભીં મારવાની છે, કેમ કે મારે આજે જ દોડવાનું છે, કાલથી દોડવાનું બંધ છે, એટલે છેલ્લા દિવસે દોડવાનું છે, એવી રીતે ભીં મારવાની હોય છે. વિડીયો થોડો લોંગ થઈ જાય છે, પણ આપણે હવે ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ છે. બીજો તમારે જો કોઈ પ્રશ્ન હોય તો તમે જણાવજો, કમેન્ટમાં હું તમને જણાવી દઈશ. તો ચાલો આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ લેવી. આજનો બીજા દિવસનો ગ્રાઉન્ડ રિપોર્ટ છે આ. દોસ્તો આપણને આ મીડિયા થ્રુ જ આપણે મળતું હોય છે. આ ભાઈએ જે પોસ્ટ કર્યું છે મિશન ગુજરાત પોલીસવાળાએ, તેમને પણ મીડિયા રિપોર્ટ દ્વારા જ મળતું હોય છે. એટલે આમાં થોડોક આંકડામાં થોડો ઘણો ફેર હોઈ શકે છે. તો આપણે બીજા દિવસ 9/1/2025 એટલે કે આજનો દિવસ સુરત ગ્રાઉન્ડનો રિપોર્ટ છે કે સુરત ગ્રાઉન્ડમાં 1200 જણાને બોલાવ્યા હતા. તેમાંથી 650 જેટલાએ પ્રેક્ટિકલ આપ્યું અને બીજા રાઉન્ડમાં એટલે થોડી અધૂરી માહિતી હોઈ શકે, કેમ કે બધી પરફેક્ટ માહિતી આપણે નથી મળતી એના માટે. તો પહેલા રાઉન્ડની માહિતી નથી, પણ બીજા રાઉન્ડમાં 200માંથી 88 જણા પાસ થયા હતા. મળતી માહિતી મુજબ મૂકેલ છે, થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. 88 છે, ત્યાં ઓછા તો નહીં, મારા ખ્યાલથી વધુ જશે, કેમ કે બીજા દિવસનો ગ્રાઉન્ડનો રેશિયો સારો છે કાલ કરતાં. આપણે હવે આ સુરત ગ્રાઉન્ડનો જોઈ લીધો રિપોર્ટ. હવે આપણે જોઈશું નેક્સ્ટ ગ્રાઉન્ડનો. ખેડા ગ્રાઉન્ડનો રિપોર્ટ છે. આજની તારીખ શું તમે જોઈ શકો છો. ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 101 જણા પાસ થયા. તો દોસ્તો રેશિયો સારો કહેવાય પહેલા રાઉન્ડમાં. અને મેં તમને થંબનેલમાં પણ જણાવ્યું છે કે વહેલા જશો તો ફાયદો થશે. તો તમે અહીંયા ચોખ્ખું જ તમને બતાવી શકે છે. ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 101 પ્લસ પાસ થયા છે અને સેકન્ડ રાઉન્ડમાં 200માંથી ખાલી 56 જણા પાસ થયા છે. એટલે તમને ખબર પડી જાય, જેમ બને તેમ વહેલા જશો તો તમને ફાયદો થશે. હવે અમુક એવા દોસ્તો પણ હશે કે વહેલા નહીં જવી, તો તમે જો ઘરે દોડી જાઓ છો તો તમને ફાયદો થવાનો જ છે, કેમ કે તમે ઘરે દોડી જાઓ તો ત્યાં પણ દોડી જવાના છો. એટલે કંઈ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તમે પહેલા રાઉન્ડમાં ન વારો આવે તો બીજા રાઉન્ડમાં પણ પાસ કરી શકો છો. આ પણ જો તમે નીચે માહિતી આપી છે કે મળતી માહિતી મુજબ થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે આંકડામાં. આપણે થોડાક જ ગ્રાઉન્ડનો રિપોર્ટ જોવાનો છે, બધા ગ્રાઉન્ડનો રિપોર્ટ જોવાનો નથી. બધા ગ્રાઉન્ડનો રિપોર્ટ જોવા જઈશું તો આપણે વિડીયો લોંગ થઈ જશે. ટૂંકમાં તમને અમુક હું માહિતી આપું છું, આગળ તમે જોતા જાઓ. ડે 2 સેજપુર, બોઘા, કૃષ્ણનગર, અમદાવાદ. સ્ટાફ બહુ સપોર્ટ કરે છે. કોઈ વિદ્યાર્થી આ પોસ્ટ કરેલી છે તેમાંથી હું તમને માહિતી આપું છું. સ્ટાફ બહુ સપોર્ટ કરે છે. પહેલી ટુકડીમાં 200 સ્ટુડન્ટ દોડાવ્યા હતા, જેમાંથી 150 જેવા પાસ થયા હતા. તમે વિચાર કરો, મેં તો 134 જ લખ્યા થંબનેલમાં. 200માંથી 150 જેવા પાસ થાય તો 50 જણા તો તૈયારી વગર ગયા હોય, તે ફેલ થયા હોય. એટલે આમાં ક્યાં ડિમોટિવેટ થવાની વાત આવે છે કે ઓલો. એટલે ટૂંકમાં તમે જો તૈયારી કરી હોય તો તમે પાસ થઈ જ શકો છો. એટલે ચિંતા કરવાની જરૂર નથી. મ્યુઝિક પાછળથી ચાલુ કરે છે. વહેલા તે પહેલાં દોડાવી નાખે છે. તમારે ભલે 8 વાગ્યાનો સમય હોય, તમે વહેલા જતા રહેશો તો તમને દોડાવી નાખશે. પહેલી ટુકડી 6-8 મિનિટે દોડવાનું ચાલુ થઈ ગયું હતું. એટલે પહેલી ટુકડીને 6 વાગે દોડાવી નાખ્યા હતા. એટલે બીજી ટુકડી મારા ખ્યાલથી 7 વાગે દોડાવ્યા હશે. તો દોસ્તો તમને જો આ પણ માહિતી મળી, જે 200માંથી 150 જેવા પાસ થયા, સારું જ કહેવાય ને. હવે આ મહેસાણા ગ્રાઉન્ડનો રિપોર્ટ છે. મહેસાણામાં 600 ઉમેદવારોમાંથી 376 જેટલા હાજર રહ્યા હતા, તેમાંથી 150 પ્લસ પાસ થયા. તો આ પણ 50% જેટલો જ રેશિયો છે. 50% કરતાં ઓછો કહેવાય, પણ પ્લસ છે. આમાં ટૂંકમાં મળતી માહિતી મુજબ થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. 600માંથી 376 હાજર રહ્યા, તેમાંથી 150 પાસ થયા. આપણે નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ જોઈએ. આજે જૂનાગઢનું તો ગ્રાઉન્ડ તો જોરદાર ચાલ્યું છે, કેમ કે બેયમાં સારા પાસ થયા છે. ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 130 પ્લસ પાસ થયા છે અને સેકન્ડ રાઉન્ડમાં 200માંથી 134 પ્લસ પાસ થયા છે. અને મળતી માહિતી મુજબ થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. જૂનાગઢનું ગ્રાઉન્ડ આજે સારું રહ્યું છે. દોસ્તો અમુક ટાઈમ તમને કોઈ એમ કહેતા હોય ને કે મારે 24 મિનિટ આવતી હતી, ત્યાં 24.5 મિનિટ થઈ. તો વાતાવરણ ક્યારેક જો ફેરબદલો કરી નાખે તો તમારા ટાઈમમાં થોડો ઘણો ચેન્જીસ આવી શકે છે વાતાવરણના કારણે. પણ તમે જો તોય વાતાવરણ તમને અનુકૂળ ના હોય ને તો તમારે દોસ્તો થોડી ભીં મારવાની રહેશે. તમને તેવું લાગતું જ હશે કે હું દોડું છું, સારું દોડું છું, પણ તમે ધીમા દોડતા હોય છે. એટલે વાતાવરણ જો ચેન્જીસ થઈ ગયું, તમે જે સવારમાં રોજ દોડો છો એવું ને એવું વાતાવરણ ત્યાં રહ્યું તો તમારો સારામાં સારો ટાઈમ આવશે. પણ જો તમે સવારે જે દોડો છો એના કરતાં વિરુદ્ધ વાતાવરણ રહ્યું તો તમારા ટાઈમિંગમાં થોડો ચેન્જ આવી શકે છે. થોડો એટલે માઇનોર, 25 સેકન્ડ 30 સેકન્ડ, વધુ નહીં. 1 મિનિટનો તો ફેર ના જ આવે. તો ચાલો આપણે નેક્સ્ટ ગ્રાઉન્ડનો રિપોર્ટ જોઈએ. દોસ્તો આજનો રિપોર્ટ પૂરો. આટલી માહિતી મને મળી હતી, આટલી માહિતીમાંથી તમને જણાવી દીધી. તો દોસ્તો આમાંથી જો હજી તમને કહું છું, ડિમોટિવેટ થવાની જરૂર નથી. તમારે ઘરે ગ્રાઉન્ડ થઈ જાય છે તો ત્યાં થઈ જ જવાનું છે. તમે જો ઘરે પણ હજી તમારે 30 સેકન્ડ વધુ આવે છે તો પણ તમારે ત્યાં થઈ જવાનું છે, પણ થોડા જુસ્સા થશે, તમારે ગ્રાઉન્ડમાં ઉતરવાનું રહેશે. બીજું કંઈ નહીં. કંઈ પણ બીજી તકલીફ હોય અથવા પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવજો. તમને હું આન્સર દેવાની જરૂર કોશિશ કરીશ. જય હિન્દ, જય ભારત.